સુરત શહેરમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે, જેમાં પાર્સલ સહિતના કામો થતા હોય છે. ત્યારે આ પાર્સલ ઉઠાવવાવાળા સાથે વેપારીને માથાકૂટ સર્જાઈ હતી, જેમાં પાર્સલ ઉઠાવનારને ઢોર માર મારવામાં આવ્યો. આ ઢોર માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખાસો એવો વાયરલ થઈ રહ્યો છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં મેનેજર રાકેશ જૈન સાથે પાર્સલવાળાઓની બબાલ થઈ હતી, જેમાં પાર્સલવાળાઓને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો. ઢીકા, પાટું, ગરદા, લાકડાથી અને લાતો મારીને માર મારવામાં આવ્યો. આ માર મારવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. પ્રાથમિક વિગતો અનુસાર પાર્સલ ઉઠાવવા બાબતે બબાલ થઈ હતી, જેના બાદ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે પાર્સલવાળાને દોડાવીને ઢોર માર મારવામાં આવ્યો. સામે પાર્સલવાળા પર હુમલો કરતા નજરે આવે છે. વાયરલ વિડીયોના આધારે પૂણા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.